આપણા મહારાજાને રાજા લક્ષ્મી અને સગુણા ત્રણ નામેની દીકરી હોવા છતાં તે વાણિયા કઈ રીતે કહેવાય? તમારી દીકરી ચકડીનો મારો પવન આવે દીકરી છે તો પાલના ઘરની આશ કહેવાય. આજ પરણાવો તો કાલ પોતાને સાસરે ચાલી જાય. પાછળથી પાડો કે બોબડો અને પ્રધાનજી લૂલો કે લંગડો પુત્ર હોય ને તો આ રાજનો વારસદાર બને. નકર તમે જ કહો પ્રધાનજી કે પાછળથી આ પોકરણગઢનું રાજ કોણ ચલાવે? ખૂબ સરસ મહારાજા. રૈકા ભાઈઓ કહે છે કે દીકરી છે તો પારકા ઘરની આશ કહેવાય. કાળ સવારે ઉંમર લાયક થાય એટલે પોતપોતાને સાસરે ચાલી જાય. પાછળથી વાડો બગડો કે લૂલો કે લંગડો પુત્ર હોય ને તો મહારાજા રાજ ચલાવે, નકર મહારાજા રાજ કોણ ચલાવે? અરે પ્રધાનજી, આજ રૈકા ભાઈની વાત કેવી મને સત્ય લાગી છે. આજ તો તેની મારા શુકલ લઈ અને ઓળા શુકલ થયા હોય તો કાલે પોતાના સોળા શુકલ લઈ અને પોતાના દીકરાની વહુનું આણું કહેવા જાય. બહુ સારું. અરે રેખા ભાઈઓ કહો પ્રધાનજી. આપણા મહારાજાના આજ તમને ઓળા સુકન થયા હોય તો કાલ કોકના સોળા સુકન લઈ આણવા તેવો જઈજો. બોલો તો કોઈ મારતી વાડો રે જાય. अच्छा ભાઈ રોહિત વાળા રમવા આવેલા છે. बढ़िया राज આવી ગયા છે. એક 500 રૂપિયા આપીને ભડિયા રાજા પાત્ર નો વંશમાં Yeah,
પ્રધાનજી એ કહો કહો. આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? અરે આ પિંડોગઢ નગરી છે અને રાજા પઢિયાર રાજા રાજ કરે છે. અરે પ્રધાનજી તમારે તમારા મહારાજાને મળવું છે. મળવું હોય તો પેલા રજા લેવા જવું પડે. આ વગર લેતા હો. મને 20 વર્ષથી તલવારને ધારે વેરતા જ આવે છે. અરે મહારાજા જો તમે આ શ્રીફળ અત્યારે નહીં સ્વીકારો તો અહીંયા તમારા રજવાડામાં હત્યા કરી છે ને તમને બ્રહ્મહત્યાનું પાપ આપીશ. અરે નહીં ગુરુદેવ, બ્રહ્મહત્યા કરી Thank you.